સ્થિતિ અત્યારે તમામ જગ્યા પર જોવા મળી રહી છે અને ખાસ તો ઉત્તર ભારતની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ને ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં અને જ્યાં સૌથી વધારે વાત કરીએ એ છે જમ્મુ એન્ડ કાશ્મીર, જે ભારતનું સ્વર્ગ ગણાય છે અને ભારતના સ્વર્ગમાં અત્યારે કોહરામ મચ્યો છે। આ કોહરામ શું છે તેની પણ વાત કરીએ। કુદરતની જે વિનાશ લીલા છે તે અમે આપને બતાવી રહ્યા છે। કાશ્મીરમાં શું થયું તો વાદળ ફાટવાથી તબાહીનું જ મંજર આખા કાશ્મીરમાં અને ખાસ તો જે કાશ્મીર ઘાટી છે ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને મે મહિનામાં એપ્રિલ અને મે મહિનામાં ત્યાં આ પ્રકારની હોનારત આ ગત વર્ષે પણ આપણે જોઈ હતી। 10થી પણ વધારે લોકોના આ વખતે મોત થઈ ગયા છે અને 100થી વધારે લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે, જેમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। 2 જિલ્લા એવા છે જમ્મુ કાશ્મીરના જ્યાં સૌથી વધારે તબાહી મચી ચૂકી છે। આપને આ ગ્રાફિક્સ થ્રુ કેટલીક વિગતો બતાવી રહ્યા છે અને તસવીર પણ બતાવી રહ્યા છે। જુઓ કઈ રીતનું ત્યાં પાણીનું મંજર છે અને તેના કારણે કુદરત કઈ હદે કોપાયમાન થઈ ભૂસ્ખલન થયું છે અનેક વિસ્તારો અને ભૂસ્ખલનના કારણે ત્યાં અનેક જગ્યા પર બસ રસ્તા પર કાટમાળ દેખાઈ રહ્યો છે અને અનેક એ ઘર મકાનો જે છે લોકોના, જ્યાં લોકોની છત છે તે પણ ક્યાંક તૂટી ગઈ છે। મુશળધાર વરસાદ અને મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે આફત આવી ચૂકી છે। આ જમ્મુ કાશ્મીરના અત્યારે હાલ છે। જમ્મુ કાશ્મીરમાં જે સૌથી મોટું ભારતનું પર્યટન સ્થળ કહેવાય છે, એ રાજ્ય કહેવાય છે, ત્યાં અત્યારે કુદરત કે જે કહેર મચાવી રહ્યું છે। ત્યાંની નદીઓ જે છે તેમાં જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે અને હજી પણ 24 કલાક પછી કહેવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદની આગાહી જમ્મુ કાશ્મીરમાં આપવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ કફોડી થઈ રહી છે। વાદળ ફાટ્યા બાદ હાલ કુદરતનું રૌદ્ર સ્વરૂપ ત્યાં જોવા મળી રહ્યું છે। 2 જિલ્લા એવા છે જ્યાં કુદરતે વિનાશ લીલા સર્જી નાખી। અનેક લોકોના ઘર, મકાન અને દુકાન જે આકાશી તબાહીની ઝપેટમાં આવી ગયું છે। આ ધોધમાર વરસાદ અને મુશળધાર વરસાદને કારણે જ નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે। ત્યારે જુઓ કાશ્મીરમાં કુદરતે કેવી રીતે વેર્યો છે વિનાશ। આકાશી આફતથી હાહાકાર, કુદરતનો ભીષણ પ્રહાર, કાશ્મીરમાં લોકો થયા લાચાર, વાદળ ફાટતા મચી ગયો હડકંપ, પૂરના પાણીમાં અનેક જિંદગીઓ તણાઈ, 100 લોકોનું કરાયું રેસ્ક્યુ। શ્રીનગર હાઈવે બંધ। જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે। સતત મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। જિલ્લાના અનેક હિસ્સામાં પૂરની સ્થિતિ સર્જાય છે। આગ ફાટતા અનેક ઘર ધરાશયી થયા। અત્યાર સુધીમાં 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા, જ્યારે કે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। ધર્મકુંડ ગામમાં 40થી 50 ઘરો ધરાશયી થયા છે। જમ્મુ શ્રીનગરની જીવનરેખા ગણાતા નેશનલ હાઈવે 44 પર ઠેર ઠેર કાદવ કીચડ અને પથ્થરોનો ખડકલો ઊભો થઈ ગયો છે, જેને કારણે હાઈવે લગભગ બંધ થયો છે। પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે। સેંકડો વાહનો ફસાયા છે। જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ નથી મળી રહ્યો। અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે। બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોની સ્થિતિ વધારે દયનીય છે। जम्मू संभाग के अलग अलग जिलों में लगातार बारिश हो रही है। वहीं जम्मू संभाग के रामबन, किश्तवाड़ इलाके में भारी बारिश और लैंडस्लाइड के चलते काफी नुकसान भी हुआ है। जम्मू श्रीनगर नेशनल हाईवे को फिलहाल यातायात के लिए बंद कर दिया गया है। इस समय मैं मौजूद हूं जम्मू श्रीनगर नेशनल हाईवे पे। यहां पे आप देख सकते हैं कि ट्रैफिक कर्मी जो है वो लगातार यहां पर हर एक वाहन को रोक रहे हैं। जो जम्मू से श्रीनगर की तरफ गाड़ी जा रही है उसको यहां पर रोका जा रहा है। साफ तौर पे कहा जा रहा है कि आप वापस मुड़िए। जम्मू से लेकर श्रीनगर तक जो भी वाहन है उसको आगे जाने की अनुमति नहीं है, क्योंकि जम्मू श्रीनगर नेशनल हाईवे फिलहाल यातायात के लिए बंद कर दिया गया है।
ભૂસ્ખલનના કેટલાક વિડીયો સામે આવ્યા છે, જેમાં પર્વત પરથી કાટમાળ પડતો જોઈ શકાય છે. કેટલાક વિસ્તારોમાં પર્વતનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો છે. એક વિડીયોમાં 3-4 ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાયેલા જોવા મળે છે. આ ઉપરાંત હોટલ અને ઘરોમાં પણ કાટમાળથી પ્રભાવિત વિસ્તાર જોવા મળ્યા. રામબન વિસ્તારમાં ભૂસ્ખલનમાં કાટમાળની અંદર વાહનો ફસાયા છે. બનિહાલમાં વાદળ ફાટવાને કારણે કાટમાળ લોકોના ઘરોમાં ઘૂસી ગયો છે. બનિહાલનું આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું. મોટા પાયે વિનાશ થયો છે. કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. રામબનની સરકારી શાળા પણ કાટમાળ નીચે સંપૂર્ણપણે દટાઈ ગઈ છે. રામબનમાં નદી કિનારે આવેલું ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. રામબન જિલ્લામાં ચેનાબ નદી પાસે આવેલા ધર્મકુંડ ગામમાં ભૂસ્ખલન થયું છે. 10 ઘર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે. 25-30 ઘરને પણ નુકસાન થયું. ધર્મકુંડ પોલીસે લગભગ 90થી 100 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. હજુ પણ સ્થિતિ વણસી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. તો કેટલાક આગામી કલાકો પણ કાશ્મીરમાં કુદરતનો ક્રોધ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.